દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકામાં આવેલી મોડર્ન સ્કૂલમાં બુધવારે રાત્રે બનેલી ફૂડ પોઈઝનિંગની ગંભીર ઘટનાએ આખા ગુજરાતમાં ચર્ચા જગાવી છે. ઘટનાનો ઘટનાક્રમ: બુધવારે રાત્રે મોડર્ન સ્કૂલની 80 જેટલી વિદ્યાર્થીનીઓને ખોરાકી ઝેરની અસર થતા તેમની તબિયત લથડી હતી. તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે તેમને લીમખેડાના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર માટે ખસેડવામાં આવી હતી. આ ઘટનાની જાણ થતાં જ તંત્ર પણ હરકતમાં આવ્યું હતું. લીમખેડાના પ્રાંત અધિકારી રાત્રે જ હોસ્પિટલ પહોંચી ગયા હતા અને બાળકીઓની સારવારનું નિરીક્ષણ કર્યું હતું. દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં સારવાર: ગુરુવારે સવારે 8 વાગ્યા જેટલી બાળકીઓની તબિયત વધુ બગડતા તેમને તાત્કાલિક દાહોદની ઝાયડસ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી, જ્યાં ફરજ પર હાજર ડોક્ટરોની ટીમ દ્વારા તેમની સઘન સારવાર કરવામાં આવી રહી છે. ઉચ્ચ અધિકારીઓની મુલાકાત: આ ગંભીર ઘટનાની જાણ થતાં જ જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડે અને જિલ્લાના સાંસદ જસવંતસિંહ ભાભોર પણ લીમખેડા હોસ્પિટલ પહોંચી બીમાર બાળકીઓના ખબર અંતર પૂછ્યા હતા. ઊભા થયેલા પ્રશ્નો: આ ઘટનાએ કેટલાક ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે. શા માટે રાત્રે જ બાળકીઓને ઝાયડસ હોસ્પિટલ રેફર ન કરાઈ? શું તંત્રએ શરૂઆતમાં પરિસ્થિતિની ગંભીરતા ઓછી આંકી? બીજા દિવસે ક્રિટિકલ કન્ડિશનમાં બાળકીઓને દાહોદ ખસેડવાની જરૂર કેમ પડી? જવાબદાર એજન્સી સામે કાર્યવાહી: સરકારી પરિપત્ર મુજબ ગરીબ આદિવાસી વિસ્તારમાંથી આવતી બાળકીઓના સ્વાસ્થ્ય પ્રત્યેની સંપૂર્ણ જવાબદેહી ભોજન બનાવતી એજન્સીની હોય છે. ત્યારે આ ગંભીર ઘટનામાં જે એજન્સીની નિમણૂક કરવામાં આવી છે તેની સંપૂર્ણ જવાબદારી બને છે. હવે જોવું રહ્યું કે સરકાર આ જવાબદાર એજન્સી સામે કેવા આકરા પગલાં લે છે અને તેને બ્લેકલિસ્ટ કરવામાં આવશે કે નહીં. આ ઘટનાએ ફરી એકવાર સરકારી યોજનાઓના અમલીકરણ અને ગુણવત્તા નિયંત્રણ પર સવાલો ઊભા કર્યા છે. આ ઘટના અંગે તમારા મંતવ્યો શું છે? શું તમને લાગે છે કે જવાબદાર એજન્સી સામે કડક કાર્યવાહી થવી જોઈએ? પ્રમાણે હતી કે રાત્રિના 9 થી 10 વાગ્યાની આસપાસ મોડલ સ્કૂલ GLRS મંડળ, જે લીમખેડા સ્થિત મોડલ સ્કૂલના કેમ્પસમાં હાલ ચાલી રહી છે, ત્યાંથી છોકરીઓ આવી હતી. તેમની કમ્પ્લેન મુખ્ય હતી ઉલટી, ઉબકા તથા પેટમાં દુખાવો. જે પ્રમાણે અમે એમને હિસ્ટ્રી લીધી એ પ્રમાણે એમને ખાવામાં કંઈક પ્રોબ્લેમ લાગી હતી અને તેઓ લીમખેડા ખાતે સારવાર માટે 108 તથા સામૂહિક આરોગ્ય કેન્દ્રના વિવિધ એમ્બ્યુલન્સો દ્વારા તેમને અહીંયા વારા પરથી લાવવામાં આવ્યા. લગભગ 55 જેટલી છોકરીઓ લીમખેડા સ્થિત CHC ખાતે દાખલ છે હાલ, અને તેઓની તબિયત એકદમ સારી છે. તથા 14 જેટલી છોકરીઓને CHC પીપલોદ ખાતે લઈ જવામાં આવી છે તથા CHC દુધિયા અને SDH બારિયા તેઓને સ્ટેન્ડ બાય મૂક્યા છે. અને રાત્રિના સમયે અમારે પૂરો મેડિકલ સ્ટાફ બધો તૈનાત હતો તથા 9 થી 10 જેટલી આરોગ્ય ટીમો પણ તૈનાત કરવામાં આવી હતી. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી તથા તાલુકા આરોગ્ય અધિકારીને બધા જ ઘટના સ્થળે હતા. હમણાં હાલ 17 થી 18 જેટલી છોકરીઓને ત્યાં હોસ્ટેલ પર જ ઓબ્ઝર્વેશનમાં રાખી છે. 55 જેટલી છોકરીઓ CHC લીમખેડા ખાતે દાખલ છે તથા 14 જેટલી CHC પીપલોદ ખાતે દાખલ છે.